મળતી માહિતી પ્રમાણે કતારગામના રતમલા 4 રસ્તા વિસ્તારમાં રહેતા અને દિવસ દરમિયાન રત્ન કલાકાર અને રાત્રે વોચમેનની નોકરી કરતા નેપાળી યુવાનની 7 વર્ષની પુત્રી ગત શનિવારે બપોરે ઘરના આંગણામાં રમતી હતી ત્યારે એક અજાણ્યો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને તારી મમ્મી ક્યાં છે પૂછી તેની બાજુમાં બેસી ગયો હતો। તે વ્યક્તિ મમ્મી પપ્પાનો પરિચિત હશે એવું સમજીને બાળકીએ મમ્મી ઉપર છે એવું કહ્યું હતું। બાજુમાં બેસેલા વ્યક્તિએ બાળકીના ગુપ્તાંગ પર હાથ ફેરવ્યા બાદ તેના હોઠ પર કિસ કરી હતી। આથી બાળકી તાત્કાલિક જ ઊભી થઈ ગઈ હતી અને તેના ઘર બાજુ દોડી જતા તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો। ઘરમાં પહોંચ્યા બાદ બાળકીએ અજાણ્યાની કરતૂત અંગે જાણ કરી હતી। બાળકીની માતાએ તુરંત જ પતિને જાણ કર્યા બાદ સ્થાનિક વિસ્તારમાં તે વ્યક્તિની શોધખોળ કરી હતી, પરંતુ ક્યાંય પત્તો મળ્યો ન હતો। ઘટના અંગે રત્ન કલાકારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે સીસીટીવી ફૂટેજને ચેક કરીને તપાસ હાથ ધરી હતી। પોલીસે કતારગામથી વરાછા સુધીના સીસીટીવી ફૂટેજ ચકાસીને ગણતરીના કલાકોમાં બાળકીની છેડતી કરનાર 56 વર્ષીય બિલ્ડર બાબુભાઈ કાળુભાઈ પટેલને ઝડપી લીધો હતો। થોડે દૂર મોપેડ પાર્ક કરીને બાદમાં ચાલતા ચાલતા આવેલા બાબુભાઈએ બાળકી સાથે નજરે ચડતા તેની પાસે બેસી કરતૂત કરી હતી। થોડે દૂર મોપેડ પાર્ક કરીને બાદમાં ચાલતા ચાલતા આવેલા બાબુભાઈએ બાળકીને એકલી નજરે ચડતા તેની પાસે બેસીને કરતૂત કરી હતી।